નમસ્કાર મિત્રો, જન સાહસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી પહોંચ્યા છે કાલોલ તાલુકાના વાછાવાડ ગામના ખેડા ફળિયામાં। રસ્તો મતલબ 1 મહિના પહેલા રસ્તો બનાવી ગયા છે, તો ત્યાંના એક વડીલ છે, તેમને આપણે પૂછીશું કે ભાઈ આ કામગીરી કેટલા મહિના પહેલા થઈ છે। આ રસ્તો ખેડા ફળિયાના ઝાપાથી મળીને ખડિયાટ અમલ છે નિયરનું, તો હજી બનાવ્યો 400 મીટરનો છે અને સતત બેકાર બનાવેલો છે અને એક જ મહિનાની અંદર હજી ચોમાસું તો આવ્યું નથી અને એક જ મહિનાની અંદર તૂટીને રસ્તો પૂરો તૂટી ગયો છે। થેન્ક યુ। તમારું શુભ નામ છે? પરમાર પ્રવીણભાઈ બુધાભાઈ। પૂછીશું કે આ રોડ કેટલા સમય પહેલા બનાવ્યો છે અને ક્યાંથી ક્યાં સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે, તો પૂછીશું એ ભાઈને। હા સાહેબ, તો મારું નામ મહેશ પરમાર છે, ખેડા ગામ। આ કામ સાહેબ ચાલુ થયું 1 મહિનો થઈ ગયો। હવે તો મારે થોડો હું તકલીફમાં હતો એટલે ટાઈમ પર હતો નહીં, અને સભ્યોનું બી કામ નથી માન્યું। આ ખડિયાટ હતો એ ખડિયાટ બી નથી કર્યો, ખડિયાટ બી એનાથી નીચો તોડી નાખ્યો, બરાબર છે। સભ્યો કંઈ થાક્યા જતા રહ્યા, એમનું બી કશું માન્યું નથી, અને ગમે તેમ આ ટ્રેક્ટર ગયું એટલે રસ્તો તૂટી ગયો। 2 ઇંચ ખાલી માર્બલ્યો છે। જે તે સમય પર આ રોડ બનતો હતો, એ સમય પર તમે કોઈ લેખિતમાં રજૂઆત કરી હોય એવું કશું કર્યું છે? કોઈ જણાવ્યું છે? આ તો જૂના સરપંચ હતા ત્યાંની ગ્રાન્ટ સાહેબ મંજૂર હતી, અને નવી ગ્રાન્ટ કોઈ છે નહીં, પણ તમે કોઈ આવ્યું નથી કરવા છતાંય સાહેબ બનાવ્યું છે। લગભગ સાહેબ એવું છે કે 18 તગારો રેતી નાખી છે અને 3 તગારો કપચી નાખી છે, બીજું કશું કર્યું નથી। તો તમે જોઈ શકો છો 125 થેલીમ જે લોકોએ રોડ બનાવ્યો છે કે રોડ ના